તૈયાર રહેજો બધા, કાલથી તમારા માટે નબળા દિવસો આવી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં લોકસભાની અંદર સત્ર ચાલી રહ્યું છે। લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર એનડીએના ટેકાથી બની છે। તેમાં પણ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ લીધા છે અને ઓમ બિરલાને સ્પીકર પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે। ત્યારે લોકસભા સત્રની અંદર પહેલા જ દિવસે રાહુલ ગાંધીએ નીટના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ તેમનું માઇક બંધ કરી દેવામાં આવ્યું હતું, જેને લઈને સંસદની અંદર હંગામો મચાવવામાં આવ્યો હતો। પરંતુ હાલમાં લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે અને ગત લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અચ્છે દિન આવવાની વાત કરી હતી, પરંતુ શું આવનારા દિવસોમાં ભારત દેશના નાગરિકો માટે સારા દિવસો આવી રહ્યા છે? કારણ કે હાલમાં તો એવી ચર્ચા વહેતી થઈ છે કે નવું બજેટ આવી રહ્યું છે, નવું કાનૂન આવી રહ્યું છે, નવું બિલ બનાવવામાં આવી રહ્યું છે। તો આ જે નવું બજેટ આવશે તેમાં લોકોને શું મોંઘવારીમાંથી ફાયદો થશે, લોકોને રોજગારી મળશે, વિદ્યાર્થીઓને જે હાલમાં લડી રહ્યા છે તેને ન્યાય મળશે, જેને લઈને હાલમાં લોકસભાની અંદર હંગામો મચેલો છે। જો આ સરકાર આવનારા દિવસોમાં લોકોને સારી સુવિધા અને સુખ સગવડો મળે તેવા પ્રયત્નો કરશે કે પછી આવનારા દિવસોમાં અચ્છે દિન નહીં પરંતુ નબળા દિવસો આવશે, તેવું પણ આવનારા લોકસભા સત્રમાં કંઈક નવું બજેટ આવે તો નવાય નહીં। હાલમાં તો લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે જેમાં હંગામો મચેલો છે અને લોકસભા સત્રની અંદર ભારતીય જનતા પાર્ટી આગળ શું નિર્ણય લેશે તે હવે આવનારો સમય જ બતાવશે। ધન્યવાદ દર્શક મિત્રો।